હેલો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ત્રિભદ્ર ટેલર ગુજરાતી ઉપર। અને આજે હું તમને એક આવું એક બેગ બનાવવાનું શીખવાડીશ। તો આવી રીતે બનાવ્યું છે મેં। અહીંયા ઉપર એક ચેન રાખી છે અને સાઈડમાં એક પોકેટ લગાવ્યું છે। અને દોસ્તો, તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને આગળ શેર પણ કરજો। અને દોસ્તો, આવી જ રીતે હું સિલાઈ સંબંધિત નવા વિડીયો બનાવતો રહીશ અને તમારી સાથે શેર કરીશ। તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો એની અંદર મેં આવું એક એમ્બ્રોઇડરી વર્કનું કાપડ લીધું છે અને તેનું માપ મેં અહીંયા 18 ઇંચનું રાખ્યું છે અને અહીંયા 9 ઇંચનું રાખ્યું છે। અને એની ઉપર આ જે રબર શીટ લગાડીશ તેનું માપ પણ સેમ ઈ જ છે અને તેના અસ્તરનું માપ મેં અહીંયા 9 ઇંચનું લીધું છે અને અહીંયા પણ 9 ઇંચનું લીધું છે મેં। તો 9 બાય 9 ઇંચનું અસ્તર રાખવાનું છે। આવા બે અસ્તર લેવાના છે અને સાઈડમાં પોકેટ લગાડીશ તો તેનું માપ મેં અહીંયા 15 ઇંચનું લીધું છે અને અહીંયા 9 ઇંચનું લીધું છે। તો આ અસ્તર એક લેવાનું છે અને આ તેની ચેન છે, તેની ચેન 9 ઇંચની રાખી છે। 9 ઇંચની બે ચેન લેવાની છે અને આ તેની ચેન પટ્ટી છે તો તેનું માપ 9 ઇંચનું રાખ્યું છે અને અહીંયા 1.5 ઇંચનું રાખ્યું છે મેં। 9 બાય 1.5 ઇંચની બે પટ્ટી લેવાની છે અને તેના હેન્ડલનું માપ મેં 17 ઇંચનું રાખ્યું છે। તો પહેલાં રબર શીટ લેવાની છે, એની ઉપર એમ્બ્રોઇડરી વર્કનું કાપડ રાખવાનું છે અને હવે અહીંયા સિલાઈ કરી દેવાની છે। તો ફરતી સિલાઈ કરી દેવાની છે। અને હવે અહીંયા જે રબર શીટ વધારાની છે તે કાપી નાખવાની છે, કટિંગ કરી નાખવાની છે। અને હવે અહીંયા ઉપરથી થોડુંક વાળી દેવાનું છે અને તેનું માપ મેં અહીંયા 2 ઇંચનું રાખ્યું છે અને અહીંયાથી કટિંગ કરી લેવાનું છે। અહીંયા ચેન લગાડવાની છે, પોકેટ લગાડવાનું છે સાઈડમાં। તો હવે અહીંયા ચેન લગાડી દેવાની છે અને અહીંયા સિલાઈ કરી દેવાની અને સાથે આવડું આ જે 15 બાય 9 ઇંચનું જે અસ્તર હતું એ અહીંયા લગાડી દેવાનું છે। અને હવે અસ્તરની અંદરની સાઈડ વાળી દેવાનું છે એટલે આ ચેન અંડરગ્રાઉન્ડ સિલાઈ થઈ જશે। અને એક અહીંયા ઉપર એક સિલાઈ કરી દેવાની છે અને હવે અસ્તરને પાછું વાળી દેવાનું છે અને અહીંયા ચેન સાથે તેને સિલાઈ કરી દેવાની છે। અને હવે ઉપરની પટ્ટી કટિંગ કરી હતી તે ચેન સાથે લગાડી દેવાની છે અને અહીંયા પણ એક ઉપર સિલાઈ કરી દેવાની છે અને હવે અહીંયા સેન્ટરમાં નિશાન કરી દેવાનું છે। ઉપરની સાઈડ બંને સાઈડ નિશાન કરી દેવાના છે। તો આવી રીતે બંને સાઈડ સેન્ટરમાં નિશાન કરી દેવાના। તો હવે આ ચેન પટ્ટી બનાવશું તો ચેનની સાથે એક આવડી પટ્ટી લગાડી દેવાની છે આવી રીતે આ પટ્ટી લગાડી અને પાઇપિંગ કરી દેવાની છે। અને હવે એક અસ્તર રાખવાનું છે, એની ઉપર આ ચેન રાખવાની છે, ઉપરથી 1 ઇંચ જેટલો ગેપ રાખવાનો છે અને અહીંયા સિલાઈ કરી દેવાની અને અહીંયાથી આ ચેનને ખોલી નાખવાની છે અને એક છેડો વાળી દેવાનો છે, ઉપરની સાઈડ વાળી દેવાનો અને હવે અહીંયા આ પટ્ટી લગાડી દેવાની છે ઉપર અને હવે પટ્ટીને વાળીને ઉપર એક સિલાઈ કરી દેવાની છે અસ્તરની સાથે।
તો આવી જ રીતે બીજું અસ્તર લેવાનું છે અને તેની ઉપર આ ચેન રાખી અને એવી જ રીતે સિલાઈ કરી દેવાની છે. તો આવી રીતે આ ચેન પટ્ટી બનાવીને તૈયાર કરી દેવાની છે. અને હવે હેન્ડલ બનાવશું. તો હેન્ડલની અંદર હું એક આવી રબર શીટની પટ્ટી રાખું છું અને આવી રીતે હેન્ડલ ઓટી નાખવાનું છે અને સિલાઈ કરી દેવાની. અને હવે અહીંયા હેન્ડલનું નિશાન કરી દઈશું. તો સેન્ટરથી 2 ઇંચનું માપ લાગશું. સેન્ટરમાંથી 2 ઇંચની જગ્યા રાખવાની છે. અને અહીંયા હેન્ડલ લગાડી દેવાના. નિશાન કર્યા છે તેની ઉપર હેન્ડલ લગાડવાના છે. અને હવે આ ચેન પટ્ટી અહીંયા ઉપર લગાડી દેવાની છે. તો અહીંયા રાખી અને એક સિલાઈ કરી દેવાની છે. અને હવે સામેના ભાગ ઉપર આ ચેન પટ્ટી લગાડી દેવાની છે. અને હવે અહીંયા સાઈડમાં સિલાઈ કરી દેવાની છે. તો આ બંને સાંધા મેળવી લેવાના છે. મેળવીને પછી અહીંયા સાઈડમાં સિલાઈ કરી દેવાની. તો એવી જ રીતે બંને સાઈડમાં સિલાઈ કરી દેવાની છે. અને હવે અહીંયા અંદરથી બડે ક્રોસ કરી દેવાનું છે અને અહીંયા એક સિલાઈ કરી દેવાની છે. અને આ વધારાનું છે તે કટિંગ કરી નાખવાનું. તો બંને સાઈડ એવી જ રીતે સિલાઈ કરી દેવાની છે. અને હવે અસ્તરમાં સાઈડમાં સિલાઈ કરી દેવાની છે. અને હવે તેને અહીંયાથી પલટાવી લેવાનું છે.
અને હવે અહીંયા એક ઉપર સિલાઈ કરી દેવાની છે. અને હવે અહીંયા અસ્તરમાં પણ નીચે સિલાઈ કરી દેવાની છે. આવી રીતે આમ વાળી દેવાનું છે નીચેથી. અને અસ્તર અંદર કરી દેવાનું છે. તો દોસ્તો આવી રીતે આ બેગ બનીને તૈયાર થઈ ગયું છે. અને દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક જરૂર કરજો અને આગળ શેર પણ કરજો. અને દોસ્તો આવી જ રીતે હું સિલાઈ સંબંધિત નવા વિડીયો બનાવતો રહીશ અને તમારી સાથે શેર કરીશ. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઈબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.